ભુવાજી હરિલાખાને ગાયોનો શોખ હતો, ઘોડીઓનો શોખ હતો, આશરો અમર હતો અને રોટલો મોટો હતો. બસ એમના આ જ ગુણો ઉતર્યા છે ભાણેજ લાલા રણછોડમાં. પિતા રણછોડભાઈ અને માતા લાડટીબેન આજે હયાત નથી, પણ એમનું નામ અમર રાખ્યું છે. સમાજના કોઈ પણ વ્યક્તિને કંઈ પણ જરૂર હોય, લાલા રણછોડનો મોડો હોંકારો ના હોય. આજે કાંકરીજી ગાયો જોવા માટે એ લોકો દૂર દૂરથી લાલભાઈના ત્યાં આવે છે. આવનાર મહેમાનને પહેલા ચા નહીં, તાહડું ભરીને દૂધ પીવડાવવાનો હરિભાનો નિયમ લાલભાઈએ આજે જાળવી રાખ્યો છે. હરિભાની ગાયોના નામ પરથી જ લાલભાઈએ પણ ગાયોના નામ કુંજ, ઢેલ, મોગેડ, સામરી રાખ્યા છે. ગાયોની ખરીદી ઊંચી કિંમતે કરે, પણ આજ સુધી એકેય ગાય વેચી નથી. કોઈ પ્રેમથી માંગે તો ભેટમાં આપી છે. શરૂઆતમાં પોતે 11 ગાયો લાવ્યા હતા, જેની આજે 200-300 ગાયો છે. મોટા ભાગની વંશ વેલો છે. આ રૂપાળી કાંકરેજી ગાયો પાછળનું કારણ પારેવો નામનો આખલો છે. લાલભાઈ કહે છે કે પારેવો એમના જીવનમાં નસીબ લઈને આવ્યો હતો. આજે પારેવો તો હયાત નથી, પણ એના વંશના રાવતીઓ, ઢાલીઓ, કાબેરીઓ, ઘમુડીઓ હયાત છે. અહીંયાના નાના નાના વાછરડા જોઈને તમારું દિલ ખુશ થઈ જશે. કહેવાય છે કે જ્યાં ગાયોનો વાસ હોય ત્યાં મારા ઠાકરનો નિવાસ હોય. ગાયો લાવી તો કદાચ સહેલી છે, પણ એને હાચવવી અઘરી છે. લાલભાઈ ગાયોને શીરો, તરબૂચ, ટેટી બધુંય ખવડાવે છે. એક સમયે કદાચ એ માણસ ભૂખ્યો રહીએ કે, બાકી એની ગાયોને ભરપેટ ખવડાવે. આવો ગૌપ્રેમ સાહેબ. ઘોડીઓનો પણ હરિભાનો વારસો લાલભાઈએ રાખ્યો છે જીવંત. એ જ નામ, એવા રૂપ, હીર અને રેમું. જો તમને ગાયોનો શોખ હોય તો એકવાર કઠવાડે લાલભાઈની ગાયો જોવાને, દૂધ પીવાને જરૂર